જો એક પાર્ટી ટિકિટ આપે ભાજપ, હું ખુલીને બોલીશ, મને કોઈનો ડર નથી. મારું કામ છે તમને જગાડવાનું, સાચી વાત કરવાનું, અને સાચી વાત નહીં કરીએ તો સમાજ નહીં ટકે, અને રાજકીય ક્ષેત્રમાં સમાજ નહીં ટકે તો તમારે સમજી લેજો કે બહુ મોટી નુકસાની ભોગવવાની છે આવતા દિવસોમાં, બહુ મોટી. કારણ કે સરવાળે રાજકીય પાર્ટીમાં તમારું અસ્તિત્વ હશે, રાજકીય પાર્ટીઓની અંદર, સત્તાની અંદર તમારું નેતૃત્વ હશે, તો જ તમે સાચા નિર્ણયો લેવડાવી શકશો. દાખલા તરીકે મોરબીની અંદર 10 રોડ કરવાના છે, 10 કરોડનું બજેટ છે, 1-1 કરોડના 10 રોડ કરવાના છે. તમારું નેતૃત્વ જ નહીં હોય, તમારું નેતૃત્વ માઇક આંગલું હશે, તમારો નેતા વિપક્ષમાં પણ નહીં હોય, જેમ ગઈ વખતે તમે 52 ઠોકી દીધી હતી, પછી એને જ્યાં કરવા અહીંયા કરે, કોણ તમારું ઉપરાણું લે? મારી વિનંતી છે કે ભાજપની સાથે સારું નેતૃત્વ કોંગ્રેસમાં પણ લડે, આપમાં પણ લડે અને અપક્ષ પણ લડે. ભલે તમને ઓછા મત મળે, ભલે તમે હારી જાઓ, પણ તમે રાજકીય સૂઝબૂછ તમારામાં ત્યારે જ આવશે જ્યારે તમે ચૂંટણી લડશો. આજનો વિષય જ મારો એ છે કે પાટીદાર યુવાનોએ જ્યાં પણ ટિકિટો માંગી છે, ત્યાં ટિકિટો તાકાતથી માંગો, અને ન મળે તો ચૂંટણી બીજા પક્ષમાં જઈને લડો.